તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જો આવું કાંક છે. હારા મારા પતંગ ને હારા મારી દોરી પીવડાવી છે તો અત્યારે જ પૂગી જાવ ભોલે સિઝનેબલ સ્ટોર સુદામા શોપ મોટા વરાસા. જય શ્રી રામ મિત્રો, તો સ્વાગત છે આપણા નવા વ્લોગ વિડીયોની અંદર. તો સવારમાં ધાબા ઉપર આપણે આવી ગયા અને કેટલા 10 વાગે તમારા ભાઈ કરી દીધો વ્લોગ શરૂ. એ મુંહ સે સુપારી નિકાલ કે બાત કર રહે બાબા. અને ધાબા ઉપર જો અમુક ઝાડવા છે તો હાલો તમને બતાવું. જો અહીંયા ધાબા ઉપર છે ને આપણે વાવેલા છે ઝાડવા. જો સુરતમાં બધા કેવું કરે, આ ટીપણા હોય ને એ લઈ આવે મળતા હોય અને વચ્ચેથી કાપી નાખે અને આવું એમાં માટી ભરી દે અને અંદર વાવે ઝાડવા, એટલે કે શાકભાજી વાવે. हमको सिखा रिया है એટલે ખાવા થાય એમ. જો અહીંયા વાવેલા છે રીંગણા અને અહીંયા જો અહીંયા છે આપણે શું છે, આ પાત્રાના પાન છે અને લીંબુડી છે, બધું છે એવું બધું, જામફળી ને ઓહો બધું અહીંયા વાવેલું છે. જો તમે આવી રીતે બધા અહીંયા વાવે. આ જો અહીંયા પણ કાંઈક વાવેલું છે પણ આ શું છે ને એ કંઈ ખબર નથી. તમને ખબર હોય તો કોમેન્ટ કરી દેજો જો આવું કાંક છે. શું કહેવાય અને આ લગભગ પાલકની ભાજી હશે, મને તેવું લાગે છે. મને કંઈ ખબર નથી. જો ને અહીંયા ડોલું ભરેલી છે માટીની, આમાં જેમ બધું થાય એમ આમાં બી નાખીને વાવે એવું બધું છે અહીંયા. જો અહીંયા પણ હા જો ટમેટા છે, અહીંયા રીંગણા અને આમાં હજી કાંઈ છે નહીં, નાખ્યું છે પણ ઉગ્યું નથી એવું બધું છે. હાવ નવરા હતા તો ભાઈબંધના સ્ટોલે આવી ગયા. ઉત્તરાયણ આવે છે એટલે ભાઈબંધે નાખ્યું છે પતંગનો સ્ટોલ. અને અહીંયા તો સરકા બરકા થઈ ગયા રેડી અને દોરી પાવાનું પણ કામ કરી દીધું શરૂ. હારા મારા પતંગ ને હારા મારી દોરી પીવડાવી છે તો અત્યારે જ પૂગી જાવ ભોલે સિઝનેબલ સ્ટોર સુદામા શોપ મોટા વરાસા. પગરખામાં અમે આવી ગયા ચપ્પલ લેવા. અહીંયા છે આ પગરખા. હાલો તે હવે આના ચપ્પલ લઈ આવી પગરખામાં. કેવા લેવાના છે? અમે આવી ગયા પગરખા. જો તે પગરખામાંથી ચપ્પલ લઈને અમે નીકળી ગયા બહાર. તો આને ચપ્પલ લઈ લીધા ને. આપણે કઈ લેવા નતા કેમ કે આપણે ભાઈ ઓલરેડી છે જ તે. હાલો નીકળી જાય ઘર પર. હા મારો ભાઈ બંધ નીવ છે. અમે એની ઘરે આવી ગયા છીએ જમવાનું છે. આવો એ હું પણ હા ઘરે તો લઈ જાય, દાદરામાં તો પણ ઊભા રાખી દીધા. ઘરે તો લઈ જા તો પપ્પાને કે ઊભો રહો હમણાં.